ઠંડીમાં ખાવાની મજા આવે તેવા ગુજરાતી તીખા પુડલા બનાવીએ। તેના માટે બાઉલમાં 1 કપ બેસન લઈ તેમાં 1 ચમચી રવો, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, થોડી સમારેલી લીલી મેથી, 1/8 ટીસ્પૂન હળદર પાવડર, 1/8 ટીસ્પૂન હિંગ, અડધી ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન ચીલી ફ્લેક્સ ઉમેરી ખાટી છાશ અને પાણી ઉમેરતા જઈ વિસ્ક કરી લમ્સ વગરનું પુડલા માટેનું સ્મૂધ મિશ્રણ બનાવ્યા પછી નોનસ્ટિક તવાને ગરમ કરી કપડાથી લૂછી અને ટેમ્પરેચર બેલેન્સ કર્યા પછી પુડલાનું મિશ્રણ ફેલાવી ગોળ પુડલો પાથરી લેવાનો। ઉપરથી લીલી ડુંગળી અને લીલા લસણના ટુકડા સ્પ્રિંકલ કરીને બનેલા પુડલાને આસપાસ તેલ ફેલાવી એક સાઈડ શેકાઈ જઈને એટલે સાઈડ ચેન્જ કરી એ જ રીતે બીજી સાઈડ પણ પુડલો શેક્યા પછી ગોલ્ડન બ્રાઉન શેકાયેલા ક્રિસ્પી પુડલાને પીરસી અને ગરમા ગરમ ચા સાથે ખાવાની મજા લઈએ।